આજે તો તીર્થભાઈ કરી નાખ્યો બધો ખુલાસો, અને પછી તો ધબધબાવી નાખ્યા પ્રદીપને. પડી ગઈ સવારને નીકળી ગયો વર્કઆઉટ કરવા જીમમાં. પછી તો જીમમાં પોગતા જ પી લીધી 20 વાળી પોટલી. क्या बात है सर। અને આ પોટલીનું આપણને એટલું બધું તાન સડી ગયું હતું ને કે કરી નાખ્યું આજે ડબલ વર્કઆઉટ. ત્યાં સટકી ગયું સાયકલ નું પેડલ. અને ઘરે આવીને જોયું ત્યાં મહારાણી રખડતા હતા ભાખરી લઈને હાથમાં. પ્રદીપ ખીજાણા એટલે મસ્તી કર્યા વગર બનાવી નાખો જલ્દી જલ્દી નાસ્તો. પછી તો બેહી ગયો નાસ્તો કરવા અને તૈયાર થઈને બહાર નીકળ્યો તો આવી ગઈ હતી જમકુડી. तुम्हें शर्म है कुछ। શંકુ મેડમે ચાલુ કર્યું એનું પ્રવચન, જરા સાંભળો તો. अच्छे रास्ते पे कोई नहीं जाता और बुरे रास्ते पे हर कोई जाना जाता है, इसीलिए दारू बेचने वाले को कहीं नहीं जाना पड़ता और दूध बेचने वाले को हर घर घर गली गली और क्या बात है सर, क्या बात, ये बात है। અને અમારા તીર્થુભાઈ ને નકરું હંચાત રમવાનું ને એની મમ્મી ને નકરો મોબાઈલ જ જોન. તો હું આ બધાને જોઈને કંટાળીને આવી ગયો બહાર બેહવા. પછી તો પ્રદીપ પતારી હાઈ ગયેલા, મનાવીને આવી ગયા ફરમાઈશના વિડીયો બનાવવા. પછી તો આપણું બધું એડિટિંગ પૂરું કરીને બેહી ગયા જમવા. ત્યાં આ ભાઈ પાતા હતા ઘોડાને દૂધ. અને મારા મહારાણી ને એવી ટેવ પડી ગઈ કે મોબાઈલ જોતા જોતા જ ગળે કોળિયો ઉતરે. सॉरी। તો આજનો મારો મિની બ્લોગ આટલો જ હતો. આ ફૂલ વિડીયો આ ચેનલમાં આવી ગયેલો છે, તો જોઈ આવજો ને. આ મિની બ્લોગ કેવો લાગે જરા કોમેન્ટમાં કહેજો. બાય બાય.